डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. બીએડ અભ્યાસક્રમમાં એસવાય બીએડમાં ES 231 અધિક્ષણ નિરીક્ષણ વિષયની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં ભાગ 1 એકમ 1માં શાળા નિરીક્ષણની આપણે વાત કરતા હતા, જેમાં વ્યાખ્યાન 1 અને 2માં આગળ આપણે 1.5 સુધી ચર્ચા કરી, જેમાં આપણે એકમ 1 શાળા નિરીક્ષણ, તો વ્યાખ્યાન 1માં ઉદ્દેશો, પ્રસ્તાવના, નિરીક્ષણની વ્યાખ્યાઓ અને શાળા નિરીક્ષણની જૂની સંકલ્પના વિશે આપણે પ્રથમ વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી. ત્યારબાદ વ્યાખ્યાન 2માં આપણે 1.5 શાળા નિરીક્ષણની નવી સંકલ્પના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે વ્યાખ્યાન 3માં 1.6 નિરીક્ષણની પ્રયુક્તિઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. નિરીક્ષણ 3ની પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો નિરીક્ષણ એ બાળકો માટે અધ્યયનની પરિસ્થિતિમાં સુધારણા લાવવા માટેની કાળજીપૂર્વકની આયોજિત ટેકનિકલ પ્રકારની એક સેવા છે, જેને આપણે જો વધુ સ્પષ્ટ કરીએ તો આગળ મુજબની બાબતો આપણે જોઈ શકીએ છીએ. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે નીચે મુજબની જે બાબતો 3 આપણને અહીંયા બતાવવામાં આવી છે, જેમાં પહેલી જે બાબત છે એ નિરીક્ષણ કાળજીપૂર્વકની આયોજિત કરેલી એક ટેકનિકલ સેવા છે. ત્યારબાદ બીજી જે બાબત છે એ નિરીક્ષણનો હેતુ બાળકના અધ્યયનની સુધારણા છે. એટલે કે નિરીક્ષણનો જે મુખ્ય હેતુ છે એ આપણે બાળકના શિક્ષણ, બાળકની અધ્યયન, એના જે સુધારાના જે પગલાં લઈએ છીએ અને એના માટે કેવા પગલાં લેવા જોઈએ, એના માટે કેવા સુધારા કરવા જોઈએ, એ બાબત અહીંયા મૂકવામાં આવી છે. ત્યારબાદ ત્રીજી જે બાબત છે એને જોઈએ તો બાળકના અધ્યયનની સુધારણા માટે બાળકને પ્રાપ્ત થતી અધ્યયન પરિસ્થિતિમાં સુધારણા લાવવી ખૂબ આવશ્યક છે. એટલે કે બાળકની જે પોતાની અધ્યયનની જે બાબતો છે એમાં યોગ્ય અને તે શિક્ષણને અનુરૂપ એવી એની ટેવો, આદતો અને એ પરિસ્થિતિમાં કેવા સુધારા લાવી શકાય એ શિક્ષક એ બહુ સારી રીતે સમજી શકે છે અને એમાં એ સુધારા લાવવાનો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન સાથે સાથે એ બાળકમાં આવા સુધારા લાવવા માટે પણ નિર્ણાયક પગલાં પણ લઈ શકે છે અને એને સફળ પણ બનાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અધ્યયન કરનાર અને અધ્યયનની પ્રક્રિયા પર અસર કરનારા પરિબળોને સામાન્યતઃ અધ્યયન પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વર્ગખંડની ભૌતિક પરિસ્થિતિ, વર્ગખંડના બાળકોનો પરસ્પરનો તેમજ શિક્ષક સાથેની તેમનો જે સામસામેનો અથવા તો આંતરનો જે વ્યવહાર છે, આંતરનો જે સંબંધ છે, તેમાં એ વ્યવહારમાં પણ શિસ્ત, અનુકૂલન, નેતૃત્વ, માર્ગદર્શન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બધા પરિબળો બાળકના અધ્યયન પર સારી માઠી અસરો ઉપજાવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે એ જોઈએ કે તમે પણ એક શિક્ષક છો, તો વર્ગખંડમાં થયેલા જે પ્રક્રિયા છે, પ્રવૃત્તિ છે, જે વ્યવહાર છે એ તમે પ્રત્યક્ષ નિહાળ્યા હશે. તો અહીંયા આપણને જે આપણા વ્યવહાર, આપણી શિસ્ત, આપણા નેતૃત્વના ગુણો, આપણું કોઈની સાથેનું અનુકૂલન તેમજ માર્ગદર્શન, તેનાથી બાળક ઉપર એ આપણા વર્તન પરથી એના જે વર્તન હોય છે એના પર એ સીધી અસર કરે છે.
તો એમાં એ માઠી અસર પણ કરી શકે છે અને સારી અસર પણ કરે છે. તો ક્યારે કે શિક્ષકની માઠી અસરો જો એના વ્યવહારમાં કોઈ કમી હોય તો તે માઠી અસર પૂરી પાડે છે, અને જો એના ગુણો હોય, એનું માર્ગદર્શન યોગ્ય દિશામાં યોગ્ય માર્ગ બતાવતું હોય તો એ અસર એ ખૂબ સારી થઈ શકે છે. જેવી રીતે કે સારા અધ્યયન માટે પૂરતી અને મોકળાશવાળી બેઠક વ્યવસ્થા, હવા ઉજાસ, સ્વચ્છતા જેવા શાળાના જે મકાનમાં છે એ આ પ્રકારની ભૌતિક સુવિધાઓ અને ભૌતિક સુવિધા સાથે સાથે એને અનુરૂપ એવા આવશ્યક પરિબળો પણ એની સાથે હોવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે આજે જે આપણે શાળાઓ જોઈએ છે એમાં બિલ્ડિંગો બનાવેલી હોય છે, એમાં આજુબાજુનું જે વાતાવરણ હોય છે એ ઘોંઘાટથી ભરેલું હોય છે, તેમજ ઘણી સ્કૂલો એ રોડ ઉપર આવેલી હોય છે. વાહન વ્યવહારના સતત અવાજથી પણ વિદ્યાર્થીના અધ્યયન ઉપર એની અસર જોવા મળે છે. તો અહીંયા આવી ભૌતિક જે સુવિધાઓ છે એ અધ્યયન પર સારા પરિબળો અને એની સારી સગવડ ઊભી થાય એ વધારે આવશ્યક છે, અને એ પ્રકારની એ અધ્યયનનું સ્થળ કે શાળાઓ, કોલેજો એ પ્રકારે હોવા જોઈએ. તેથી આ બધા અભાવના કારણે બાળકની અધ્યયન પ્રક્રિયા ઉપર એની વિપરીત અસરો ઊભી થાય છે. ક્યારે વિપરીત અસરો ઊભી થાય છે કે જ્યારે બાળકને એ મોકળાશવાળી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ નથી હોતી, અથવા તો તેની વ્યવસ્થા નથી હોતી, તેમજ જે વર્ગખંડમાં એ શિક્ષણ લે છે એ વર્ગખંડ પણ હવા ઉજાસવાળો નથી હોતો, તેમજ તેની સ્વચ્છતા તેમજ તેની અન્ય ભૌતિક સુવિધાઓ પણ એ યોગ્ય ન હોય તો અધ્યયન પ્રક્રિયા પર એની ચોક્કસ રીતે વિપરીત અસર ઊભી થાય છે. અહીંયા આપણે અધ્યયનની પરિસ્થિતિ અને ક્ષમતાપૂર્ણ બનાવવા માટે કાળજીપૂર્વકનું આયોજન એ પણ એટલું જ જરૂરી છે. તો અધ્યયનની પરિસ્થિતિને જો આપણે ખરેખર યોગ્ય અને સફળ બનાવી હોય તો એની પાછળ આયોજન પણ એવા પ્રકારનું, ભૌતિક સુવિધાઓ કેવા પ્રકારની છે, કેવા પ્રકારની જોઈએ, વિદ્યાર્થી કઈ સારી રીતે એ વ્યવસ્થાઓ સાથે શિક્ષણ લઈ શકે છે, રસપૂર્વક એ શિક્ષણમાં રસ લે છે, તો આ બધું એ અધ્યયનની પરિસ્થિતિને ક્ષમતાપૂર્ણ બનાવવા માટે યોગ્ય આયોજન પણ ખૂબ જરૂરી છે. જેવી રીતે કે વર્ગખંડની અપૂરતી બેઠક વ્યવસ્થાનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય નહીં, તેના માટે પદ્ધતિસરનું પૂર્વ આયોજન અનિવાર્ય છે. આપણે જોઈએ કે વધતી જતી વસ્તીના કારણે તેમજ ભણતરનો બધામાં એક જાગૃતતા આવવાના કારણે દરેક બાળકને શિક્ષણ આપવું જરૂરી બની ગયું છે. તેને ધ્યાને લેતા જે શાળાઓ છે એ એમની સંખ્યામાં વધારો થતાં શાળામાં નિશ્ચિત સંખ્યાઓ રાખવા હોવાથી શાળાઓ એ પૂરતી પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં એ બંધ બેસતા નહીં, અને એ લોકો જે સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે એના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને એક વર્ગખંડમાં બેસાડવાની ફરજ ઊભી થાય છે. તેથી એ બેઠક વ્યવસ્થા પણ કદાચ એક બેન્ચ પર 3 બેસાડતા હોય તો 4 બેસાડવા પડે છે. 50 વિદ્યાર્થીઓની સંખ્યાવાળો વર્ગ હોય તો એમાં 70-80 વિદ્યાર્થીઓ બેસાડવાની એક ફરજ ઊભી થાય છે, કારણ કે સંખ્યા વિદ્યાર્થીઓની વધુ હોય છે, અને એની સગવડતા કરવા માટે અને તાત્કાલિક સગવડતા માટે એની બેઠક વ્યવસ્થાનું જે આયોજન છે એ તાત્કાલિક કરવું એ શક્ય નથી, તેના માટે સમય માગી લે છે. આપણે આગળ જે વ્યાખ્યા જોઈ એ પ્રમાણે નિરીક્ષણની એ જવાબદારી બની જાય છે કે
શિક્ષકના આયોજનમાં અવારનવાર પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડે અને તેને સહાય એવી દરેક બાબતનું એ માર્ગદર્શન કરે. સાથે સાથે અધ્યયન પરિસ્થિતિને ક્ષમતાપૂર્ણ બનાવવા માટે આવશ્યક એવી ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં પણ અગત્યનો એ ફાળો આપે એવી એ નિરીક્ષક તરફની અપેક્ષાઓ અહીંયા આપણે એક શિક્ષકને જરૂરી હોય છે. ત્યારબાદ નિરીક્ષણની આધુનિક સંકલ્પનાને સમજાવવી હોય તો આપણે કેટલીક વ્યાખ્યાઓને જોઈશું. તો એવી અહીંયા 5 વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તો અહીંયા પહેલી જે વ્યાખ્યા જોઈએ તો નિરીક્ષણ સંયોગાત્મક સંબંધોનું કાર્ય કરે છે. સાચું નિરીક્ષણ એ સંયોગથી બનવું જોઈએ. એટલે કે નિરીક્ષણ એ સંયોગ એકબીજાના સાથ સહકારથી એ શક્ય બને છે. તો એને આપણે નિરીક્ષણ સંયોગથી જ બનવું જોઈએ એવું અહીં કહી શકીએ છીએ. ત્યારબાદ છે નિરીક્ષણ એ શૈક્ષણિક સુધારણાનો આયોજિત કાર્યક્રમ છે. નિરીક્ષણનું કામ છે એ દરેક વસ્તુને સુધારા તરફ લઈ જવી. એટલે કે શાળામાં જે અધ્યયનની બાબત હોય કે ભૌતિક વ્યવસ્થાની બાબત હોય કે શિક્ષણ સુધારણાની બાબત હોય, શિસ્તની બાબત હોય, તો દરેક બાબતમાં નિરીક્ષણ માટે દરેક માટે સુધારણાનો એક કાર્યક્રમ એ આયોજિત કાર્યક્રમ હોવો એ ખૂબ જરૂરી છે. ત્રીજું જે છે નિરીક્ષક કાર્યક્રમ, આ બે શબ્દોનો સંબંધ શાળાના શૈક્ષણિક યોજનાઓ અને પ્રવૃત્તિઓ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. નિરીક્ષણ અને નિરીક્ષક એ સિક્કાની બે બાજુ આપણે કહી શકીએ છીએ. તો તેનો જે સંબંધ છે એ શાળાકીય શૈક્ષણિક બાબતોની યોજનાઓ, એના કાર્યક્રમ, એની પ્રવૃત્તિ, એની વ્યવસ્થા, એનું આયોજન પર આધારિત છે. ત્યારબાદ ચોથું જે છે નિરીક્ષણ એ એવી સેવા પ્રવૃત્તિ છે જે શિક્ષકોને તેમની કામગીરી વધુ સારી રીતે બજાવવામાં સહાયરૂપ સાબિત થાય છે. નિરીક્ષણ એ પ્રવૃત્તિ એવી છે કે જે શિક્ષકનું જે કાર્ય છે, રોજબરોજનું જે શૈક્ષણિક કાર્ય કરે છે, એ કાર્ય એ વધુ સારી રીતે કરી શકે, વધુ અનુકૂળતાથી કરી શકે, અને વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે કરી શકે, પ્રાયોગિક કાર્ય સાથે કરી શકે. તો આ દરેક બાબતો એ નિરીક્ષણની એ સેવા, એ પ્રવૃત્તિથી એ શિક્ષકોને યોગ્ય દિશા બતાવે છે, યોગ્ય રીતે એ શૈક્ષણિક પ્રક્રિયાનું માર્ગદર્શન કરે છે. તો આ રીતે એ એને સહાયરૂપ સાબિત થાય છે. નિરીક્ષણ શિક્ષણની જેમ માર્ગદર્શન અને અધ્યયન છે અને તેથી એનો સંબંધ અધ્યયન અને માર્ગદર્શન બંનેની સાથે હોવો જોઈએ. નિરીક્ષણ શિક્ષણની જેમ માર્ગદર્શન અને અધ્યયન પણ છે. તેનો જે સંબંધ છે એ અધ્યયન અને માર્ગદર્શન બંને સાથેનો સંબંધ એ ખૂબ જ ગાઢ છે. એ સાથે હોય તો જ એ બંને વસ્તુ શક્ય બની શકે છે. ત્યારબાદ છે નિરીક્ષણની આધુનિક સંકલ્પનાના તારણરૂપ કેટલાક મુદ્દાઓ આપણે જોઈએ. તો પહેલો જે મુદ્દો છે એમાં વર્ગખંડ સુધારણાનો આયોજિત કાર્યક્રમ છે. નિરીક્ષણ એ વર્ગખંડ સુધારણાનો કાર્યક્રમ છે. એમાં ભૌતિક સુવિધા પણ આવી ગઈ, શૈક્ષણિક ગુણવત્તા પણ આવી ગઈ અને વિદ્યાર્થી અને શિક્ષકને માર્ગદર્શન આપી શકે એવો આ આયોજિત કાર્યક્રમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે અધ્યયન અધ્યાપનની સુવિધા માટેની એક આ પ્રક્રિયા પણ છે. અધ્યયન અધ્યાપનની સુધારણા માટેના અનેક પગલાં લેવામાં આવે છે. એ નિરીક્ષક દ્વારા એને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અધ્યયન અધ્યાપનના ક્ષેત્રે અપાતી ટેકનિકલ સેવા છે. અગાઉ આપણે ઘણી બધી વ્યાખ્યામાં પણ જોયું, એના અર્થમાં પણ જોયું કે અધ્યયન અધ્યાપન ક્ષેત્રે આ એક ટેકનિકલ સેવા પણ છે. આજનું જે આધુનિક જગત છે એમાં ટેકનિકલ સિવાય શૈક્ષણિક સાધનો એ ટેકનિકલની સેવા વગર શક્ય
નથી, તો આ ટેકનિકલ સેવાઓ પણ ઉપલબ્ધ હોય તો એમાં ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય કરી શકે છે. જેવી રીતે કે કઈ વસ્તુ આપણે પર્વતોનું નિરીક્ષણ કરાવીએ છીએ, નદીઓનું નિરીક્ષણ કરાવીએ છીએ, ક્યારે કે જ્યારે આપણે પર્યટન જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને આનું નિરીક્ષણ પ્રત્યક્ષ કરાવી શકીએ. પણ જ્યારે આપણે એવા માધ્યમોનો ઉપયોગ કરીએ, જ્યારે અધ્યયન અધ્યાપન માધ્યમો આપણે ટેકનિકલ સેવાથી ઉપયોગી બની શકે, તો તેઓને વર્ગખંડમાં આ સેવા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. શૈક્ષણિક એ માર્ગદર્શન સેવા છે. ત્યારબાદ છે વિદ્યાર્થી અને શિક્ષકનો વિકાસ માટેની આ એક પ્રક્રિયા છે. ત્યારબાદ સેવાકાલીન કેળવણીની પ્રવૃત્તિ પણ એને કહી શકીએ છીએ. બાળકના વૃદ્ધિ વિકાસમાં સુધારણા લાવવા માટેની પણ આ પ્રક્રિયા છે. નિરીક્ષણનો સંબંધ શાળાની વિદ્યાકીય યોજનાઓ અને પ્રવૃત્તિઓ સાથે રહેલો છે. નિરીક્ષણ એ શાળાની વિદ્યાકીય પ્રવૃત્તિઓ, સ્વાધ્યાયન પ્રવૃત્તિઓ, ઇતર પ્રવૃત્તિઓ, દરેક પ્રવૃત્તિઓનું એક વાર્ષિક આયોજન હોય છે અને એ આયોજન મુજબ વર્ષ મુજબ વાર્ષિક આયોજન એ તહેવારોનું, રમતોનું અને અન્ય અનેક પ્રવૃત્તિઓનું એ આયોજન કરવામાં આવે છે. શિક્ષક સુધારણા માટેનું સંયોગાત્મક આ કાર્ય છે. માનવીય સંબંધોની સંસ્થાપના અને સુધારણા માટેની એ આ એક પ્રવૃત્તિ છે. ત્યારબાદ આપણે જોઈએ છે, અગાઉ આપણે વાત કરી કે 1.6 નિરીક્ષણની પ્રયુક્તિઓ. નિરીક્ષણની કેટલીક પ્રયુક્તિઓ હોય છે કે જેના દ્વારા શિક્ષણ આપવું ખૂબ સરળ અને ઉપયોગી સાબિત થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે પહેલું જે છે એ પ્રયુક્તિ શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે મુલાકાત. શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે નિરીક્ષકે વર્ગખંડની મુલાકાત લઈ નિરીક્ષણ એ કાર્ય કરે છે. શિક્ષક શિક્ષણ કાર્ય કરે ત્યારે વર્ગ વ્યવહાર દરમિયાન નેટ ફ્લેન્ડરના કેટલાક ઘટકો છે, એ ઘટકોને ધ્યાનમાં રાખી અને આ જો શિક્ષણ કાર્ય કરવામાં આવે તો એ ઘટકોથી વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. ત્યારબાદ વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષકની તૈયારી, કાપા કાર્યની નોંધ એટલે કે બ્લેકબોર્ડ ઉપર એ જે નોંધ તૈયાર કરીને આવે છે એ નોંધ વિદ્યાર્થીઓની ભાગીદારી, સુદૃઢકોનો ઉપયોગ તેમજ એ જે વિષય વસ્તુ તૈયાર કરેલું હોય છે, જે વિષય વસ્તુનું શૈક્ષણિક કાર્ય શિક્ષકે કરાવવાનું હોય છે, એ જરૂરી એના સાધનોનો ઉપયોગ, સાથે સાથે જ્યારે જે વિષય વસ્તુ આવે એને અનુરૂપ ઉદાહરણોનું પણ ઉપયોગ એ ત્યારે કરે તો એ ઉદાહરણ દ્વારા વિષય વસ્તુ ખૂબ સરળતાથી સમજી શકાય છે. શિક્ષકને તે અંગે જરૂરી સૂચના આપે છે. સારા કાર્ય માટે પ્રેરણા પૂરી પાડે છે. જરૂરી સુધારણા માટે પણ નિરીક્ષક એ માર્ગદર્શન આપે છે. તો અહીંયા આપણે સાદી ભાષામાં જોઈએ તો જ્યારે શિક્ષણ કાર્ય વર્ગખંડમાં ચાલતું હોય તે સમયે નિરીક્ષક એ વર્ગખંડની મુલાકાત લે છે અને જે વર્ગ વ્યવહારનો જે માહોલ છે એ નેટફ્લેનના તમને ઘટકો જે છે એ પ્રમાણે એ જો શિક્ષણ કાર્ય થાય તો એ વર્ગ વ્યવહાર દરમિયાન કેટલીક સમસ્યાનું સમાધાન કરી શકાય છે. એમાં શિક્ષકની તૈયારી છે, તેને યોગ્ય સુદૃઢકોનો ઉપયોગ કરી પ્રોત્સાહિત કરવાની જે વાત છે, તેમજ સાદી રીતે શૈક્ષણિક કાર્ય ન કરાવતા એમાં વિષય વસ્તુને અનુરૂપ સાધન સુવિધાઓનો ઉપયોગ કરી શકાય. તેમાં અમુક જગ્યાએ ઉદાહરણો આપી અને બાળકોને સરળતાથી સમજી શકાય એ બાબતે નિરીક્ષક એ ચોક્કસ સૂચનાઓ આપતા હોય છે અને એના સારા અને યોગ્ય કાર્ય માટે એને પ્રેરણા પૂરી પાડે છે અને તે વખતે શિક્ષક અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે.
તો આ એક નિરીક્ષણની પ્રયુક્તિ થઈ. પદ્ધતિ તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એ શૈક્ષણિક પદ્ધતિ દ્વારા એ શૈક્ષણિક કાર્ય કરાવતો જ હોય છે, પરંતુ જે નિરીક્ષણની જે પ્રયુક્તિઓ છે એનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષક એ કઈ કઈ તૈયારીઓ કરી અને શૈક્ષણિક કાર્યનું વિષય વસ્તુ એ ખૂબ જ રસપ્રદ અને અસરકારક બને એના માટેના શિક્ષણ કાર્ય માટે નિરીક્ષકે એ સુધારા સાથેનું માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારબાદ બીજું છે શિક્ષકોની વ્યક્તિગત મુલાકાત. નિરીક્ષણની આ બીજી પ્રયુક્તિ છે કે નિરીક્ષકે એ શિક્ષકોની વિષય અનુરૂપ, એટલે કે કોઈ શિક્ષક ગણિતનો શિક્ષક હોય, વિજ્ઞાનનો શિક્ષક, ગુજરાતી, હિન્દી, સમાજ વિદ્યા, અલગ અલગ વિષયના શિક્ષકોની એ વ્યક્તિગત મુલાકાત કરશે, જેમાં શિક્ષકનું શિક્ષણ કાર્ય વર્ગમાં જોયા પછી આ જે બીજો મુદ્દો છે કે એના શૈક્ષણિક એટલે કે વર્ગ વ્યવહાર દરમિયાન થયેલી ચર્ચા, સૂચનો, માર્ગદર્શનો બાદ એ નિરીક્ષક શિક્ષકની વ્યક્તિગત મુલાકાત બોલાવે છે. વર્ગ વ્યવહાર દરમિયાન જે બાબતોની નોંધ નિરીક્ષકે કરેલી હોય છે, એટલે કે જ્યારે પહેલાં જે મુદ્દામાં શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે એ વર્ગ વ્યવહાર એટલે કે વર્ગની મુલાકાત લે છે અને તે સમયે એમને ધ્યાનમાં આવતા મુદ્દાઓની એક નોંધ તૈયાર કરે છે અને આ નોંધ પ્રમાણે એ શિક્ષકોની મુલાકાત ગોઠવે છે અને એ મુલાકાત દરમિયાન એ કરેલી નોંધ ઉપર વ્યક્તિગત રીતે શિક્ષકોની મુલાકાત દરમિયાન એના પર ચર્ચા કરવામાં આવે છે. ચર્ચા કર્યા બાદ જે એમાં સમસ્યાઓ રહી ગઈ હોય, મુશ્કેલીઓ ઊભી થઈ હોય તો એના માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે અને હવે પછીના વર્ગ વ્યવહારમાં આ સમસ્યામાં સુધારો આવે તે માટેનું પૂરતું માર્ગદર્શન એ વ્યક્તિગત મુલાકાત દરમિયાન એને પૂરતું માર્ગદર્શન આપવામાં શિક્ષકને આવે છે નિરીક્ષક દ્વારા. ત્યારબાદ ત્રીજી જે પ્રયુક્તિ છે એ દાર્શનિક નિરીક્ષણ કાર્ય. જુદા જુદા વિષયોમાં સારા શિક્ષકો દ્વારા કે નિરીક્ષક દ્વારા ઉત્તમ શિક્ષણ કાર્યનો નમૂનો બધા શિક્ષકોની હાજરીમાં બતાવવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે શાળામાં આપણે કોઈ સારો વિષય લઈ અને તજજ્ઞોના વ્યાખ્યાન ગોઠવતા હોય છે. એ વિષય ઉપર બોલવા માટે જે સારું બોલી શકે એવા તજજ્ઞને આપણે શાળામાં બોલાવતા હોય છે. તેના દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તલસ્પર્શી માહિતી પૂરી પાડી શકાય એ વિષય પૂરતી. એના માટે આવા દાર્શનિક નિરીક્ષણ અથવા તો વ્યાખ્યાન ગોઠવવામાં આવે છે. દાર્શનિક નિરીક્ષણ એટલે કે વર્ગમાં વિષય વસ્તુ એટલે કે અભ્યાસક્રમના કોઈ પાઠને એ દાર્શનિક પાઠ તરીકે પણ એ પાઠ કઈ રીતે લેવો એ વર્ગખંડમાં એ માટે દાર્શનિક પાઠ માટે તજજ્ઞને બોલાવવામાં આવે છે. સારા શિક્ષકોને પણ એમાં બોલાવવામાં આવે છે અને પાઠ બતાવ્યા પછી તેના ઉપર ચર્ચા થાય છે. શિક્ષકોની હાજરીમાં આવો એક દાર્શનિક પાઠ આપવામાં આવે છે અને ત્યારબાદ પાઠ બતાવ્યા પછી એમાં રહેલા ગુણો, લક્ષણો અને મુશ્કેલીઓ કે સમસ્યા કે દોષ એના માટે ચર્ચા કરવામાં આવે છે અને આવા વખતે આવા દાર્શનિક કાર્યને કારણે વર્ગમાં શિક્ષણ સુધરે એવું એ નિરીક્ષક ઈચ્છતા હોય છે. વર્ગ શિક્ષણ સારું બનાવવા માટે ઉત્તમ પ્રયાસ એ દાર્શનિક પાઠ આપીને કરવામાં આવે છે, જેનાથી શિક્ષકોની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને આ મુશ્કેલીઓ દૂર કરવા માટે દાર્શનિક પાઠ એ ખૂબ જ અગત્યનું માર્ગદર્શન તેઓને નિરીક્ષક દ્વારા મળી રહે છે.
ત્યારબાદ છે જૂથ સભાઓનું આયોજન. વિષયવાર જૂથ સભાઓનું આયોજન કરી ચર્ચા વિચારણા કરવામાં આવે છે. જે તે વિષયનું શિક્ષણ કાર્ય સારું થાય તે માટેના ઉત્તમ પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ જૂથ સભાના અંતે જે ચર્ચા થાય છે એ નિરીક્ષક એ પોતાનો અભિગમ વ્યક્ત કરે છે. તેમજ અનુભવોનો લાભ પણ શિક્ષકોને મળી રહે છે. તો જૂથ ચર્ચામાં પોતાને જે ઊભા થતા પ્રશ્નો, એના માર્ગદર્શક મુદ્દાઓ એ જૂથ સભાના આયોજનમાં થઈ શકે છે. પાંચમું જે છે શિક્ષકોની સાથે મિટિંગનું આયોજન. સમૂહમાં શિક્ષકો સાથે મિટિંગનું આયોજન વિચારવામાં આવે છે. શિક્ષકોના વર્ગમાં વ્યક્તિગત પાઠ જોયા પછી સમૂહમાં શિક્ષકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નો અને સમસ્યાઓ પણ સાંભળવામાં આવે છે. ત્યારબાદ નિરીક્ષક પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે. જે કંઈ અભિપ્રાય આપવામાં આવે છે તે અભિપ્રાયો શિક્ષણ કાર્ય સુધારવા માટે પણ યોગ્ય રીતે આપવામાં આવે છે. છઠ્ઠું જે છે વિષયવાર નિરીક્ષણ સમિતિઓની મિટિંગનું આયોજન. સમૂહમાં મિટિંગનું આયોજન કર્યા પછી વિષય પ્રમાણે સમિતિઓની રચના કરી વિષય પ્રમાણે નિરીક્ષણ કાર્ય કરે છે. નિરીક્ષણ કાર્ય કર્યા પછી વિષય પ્રમાણે મિટિંગ ગોઠવવામાં આવે છે. તેમાં વિષય પ્રમાણે ચર્ચા કરવામાં આવે છે. ચર્ચા દરમિયાન ઊભા થતા પ્રશ્નો અંગે નિરીક્ષક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નિરીક્ષણની પ્રયુક્તિઓ જોઈ. એમાં આપણે કુલ 6 પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી. તો હવે પછી આપણે પછીના વ્યાખ્યાનમાં અગાઉની જે ચર્ચા છે એને કરીશું. નમસ્કાર. स्वाध्यायः